समाचार गांधीनगरથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગર પાલિકાના પાપે મોટી હોનારત સર્જાવાનું નક્કી છે। ચોમાસાની દસ્તક છતાં ગાંધીનગર મહાનગરપાલિકાની મોટી બેદરકારી સ્પષ્ટ થઈ। વૃક્ષોનું સ્ટ્રીમિંગ ન કરાતા મોટી દુર્ઘટના નક્કી। મુખ્ય માર્ગો પર વૃક્ષોની ડાળીઓ ટ્રીમ કર્યા વગરની જોવા મળી। ડાળીઓ સાવ નમી ગઈ છે। વૃક્ષોની ડાળીઓ અડધા રોડ સુધી પથરાયેલી જોવા મળી। મહાનગરપાલિકા લાખો રૂપિયા વૃક્ષોના ટ્રીમિંગની પાછળ ખર્ચ કરતી હોય છે, પણ કોઈ કામગીરી નક્કર જોવા નથી મળતી। ચોમાસાની શરૂઆત પહેલા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ ગાંધીનગરમાં તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીમાં ક્યાંક બેદરકારી દાખવવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીમાં વાહકજન્ય રોગો સહિત આરએનબી વિભાગ દ્વારા જે પાણીના નિકાલ થતા હોય છે તે હોલ સાફ કરવા, મેન હોલ સાફ કરવા સહિત વૃક્ષોના ટ્રીમિંગની જે હોય છે તે કામગીરી પ્રી મોન્સૂન કામગીરીની અંતર્ગત કરવામાં આવતી હોય છે, પરંતુ ગાંધીનગરના રસ્તા ઉપર આવેલા આ જે ઘટાદાર વૃક્ષો છે કે જેની ડાળીઓ રોડના અડધા ભાગ સુધી નમી પડી છે અને આ ગમે ત્યારે અકસ્માત સર્જે તેવા દ્રશ્યો જે છે તે ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે। સામાન્ય રીતે વન વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે વૃક્ષોના જે ડાળીઓ હોય છે કે જે રોડ રસ્તા ઉપર આવી ગયું હોય છે તેનું ટ્રીમિંગ કરવામાં આવતું હોય છે કે જેને લઈને ભારે વરસાદમાં ક્યારેક કોઈ દુર્ઘટના ના બને તેને લઈને સાવચેતી રાખી શકાય, પરંતુ ગાંધીનગરના અનેક વિસ્તારોમાં આવી જોખમી ડાળીઓ જે છે તે રસ્તા ઉપર નમેલી જોવા મળી રહી છે। વન વિભાગ દ્વારા કોઈ પણ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોય તેવી કોઈ પણ દ્રશ્યો જે છે તે ગાંધીનગર શહેરના આસપાસના વિસ્તારોમાં જોવા નથી મળી રહ્યા। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગાંધીનગરના મુખ્ય માર્ગ ચ રોડ આસપાસનો આ વિસ્તાર છે। ચ રોડ ઉપરથી હજારો વાહનો જે છે તે દિવસભરથી પસાર થતા હોય છે। જ્યારે ચોમાસામાં ભારે પવન સાથે વરસાદ પડતો હોય છે ત્યારે અનેક વૃક્ષો પણ ધરાશાયી થતા હોય છે અને સાથે જ ડાળીઓ પણ તૂટીને રોડ ઉપર પડતા જોખમી સાબિત થતા હોય છે અને જેનો ભોગ જે છે તે સામાન્ય નાગરિકોને બનવું પડતો હોય છે। આવા અકસ્માતોને નિવારવા માટે ગાંધીનગરમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જે વૃક્ષો છે તેની ડાળીઓ કાપવી પણ એટલી જ જરૂરી છે। ગાંધીનગરમાં જોવા મળી રહેલા દ્રશ્યો જે છે તે વન વિભાગની ઉદાસીનતા જે છે તે બયા કરી રહ્યા છે, ત્યારે આ જોખમી વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ કરવામાં આવે તે જ ગાંધીનગરની જનતાની પણ માંગ છે। કેમેરામેન સંજય જાદવ સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, ગાંધીનગર। તો ગાંધીનગર મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારી જો સર્જાશે તો કોઈનો જીવ પણ જઈ શકે છે। મહાનગરપાલિકા વાર્ષિક જ્યારે પ્રી મોન્સૂન કામગીરી માટે બજેટ નક્કી કરવાનું હોય ત્યારે લાખો રૂપિયા આ ટ્રી ટ્રીમિંગની પાછળ ફાળવે છે, પણ આ ફાળવેલા રૂપિયાની કામગીરી પણ એટલી થાય છે કે નહીં તેનો કોઈ પુરાવો હાલ રસ્તા ઉપર તો નથી જોવા મળતો।